જિલ્લાના વેરાવળના શિવાલયોમાં શિવભક્તોની ભીડ ઉમટી. આજે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું મહત્વ માનવામાં આવે છે. શાપર વેરાવળના શિવાલયો બમ બમ ભોલેનાથથી ગુંજી ઉઠ્યા હતા. વેરાવળની શાંતિધામ સોસાયટીમાં આવેલ ગા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આશરે 14 વર્ષેથી વધુમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દેવાધિદેવ ભોળાનાથના દર્શન કરી ધન્ય બન્યા હતા અને દરેક શિવાલયોમાં વિવિધ શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ વિશેષ પૂજા અર્ચના ભક્તો દ્વારા કરાઈ હતી. બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. દૂર દૂરથી ભક્તો વિવિધ શિવાલયોમાં જોવા મળતા હતા. તેમજ બપોરે અને સાંજના મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. તેમજ શાપર પાટીએ આવેલ મહાદેવના મંદિરે પણ સવારથી જ ભાવિક ભક્તોનો મેળાવડો જોવા મળતો હતો. શ્રીહરિનગર હાઉસિંગ સોસાયટીમાં આવેલ ભોળાનાથના મંદિરે પણ વિશેષ પૂજા અર્ચના યોજાઈ હતી. તેમજ મહાદેવને દૂધ, ગંગાજળ, બેલીપત્ર સહિત સાથે તલનો પણ અભિષેક કરવામાં આવ્યો હતો. વેરાવળની ગાયત્રી મંદિરના પરિસરમાં આવેલ શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. અહીંયા સવારથી જ ભગવાનની પૂજા અર્ચના અને આરાધનાનું વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. જેથી અહીંયા મોટી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળતો હતો. તેમજ ભાગનો પ્રસાદ ગ્રહણ કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. જેમાં શાપર વેરાવળના શિવજી મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર વેરાવળ, રાજકોટ. ગણપતિ મહારાજની જય, વિશ્વનાથ મહાદેવની જય. આજે મહાશિવરાત્રિ એટલે કે મહાસુદ તેરસ, આજનો દિવસ બહુ મહત્વ. ભગવાન ભોળાનાથને ભજવાનો આ મહત્વ દિવસ છે. વેરાવળ શાપરમાં આવેલું અમારું આ વિશ્વનાથ મહાદેવ અને તેમાં આવેલા તમામ ભક્તજનોના સાથ સહકારથી આજે આ મહાશિવરાત્રિ ઉત્સવ અમે ભજવીએ છીએ. એટલા માટે દરેક ભાઈ ભક્તજનો દર્શન કરવા પધારો. બોલો ઉમાપતિ મહાદેવની, વિશ્વનાથ મહાદેવની, ગાયત્રી માતની. ઓમ નમઃ પાર્વતી પતये.